संदन सा आदर कुमकुम से आस्था, पुष्पों सा प्रेम और शब्दों का समर्पण लेकर सर्वप्रथम मैं माँ सरस्वती को वंदन करती हूँ। आप सभी को प्रणाम करती हूँ। આજના શુભ પ્રસંગે ઉપસ્થિત આરએમએસએ ફુલકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના માનનીય આચાર્ય શ્રી મહેમાન શ્રી નકુમ સાહેબ, માનનીય બાબુભાઈ, શિક્ષકગણ તેમજ વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તેમજ બહેનોનું હું પરમાર નિર્મળા હૃદયપૂર્વક સ્વાગત કરું છું। તો હવે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ। आओ મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ, નમન કરીએ માં શારદાને અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ। તો સાહેબશ્રીને વિનંતી કે દીપ પ્રાગટ્ય કરે। દરેક પળમાં પ્રેમ છે અને દરેક પળમાં ખુશી છે। ખોઈ દેશો તો યાદ છે ને જીવી લ્યો ને તો જિંદગી છે। વિદાયની ઘડી આમ કહું તો દુઃખની પળ છે અને જો માનો તો આ પળ ખુશીની પણ છે। હવે કાર્યક્રમને આગળ વધારવા માટે વિદાય ગીત લઈને આવશે ધોરણ 9 ની બહેનો। ગુજરાતેથી ઓ પંખીડા હસતા मुखड़े जाजो रे, हसता मुखड़े जा। धन्यवाद। काम ऐसा करो कि पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए। यहाँ जिंदगी तो सभी काट लेते हैं, पर जिंदगी जियो ऐसी कि मिसाल बन जाए। હું ધોરણ 11 ની વિદ્યાર્થીની વાચા કવિતાને વિનંતી કરીશ કે તે પોતાનો પ્રતિભાવ આપે। અહીંયા ઉપસ્થિત અતિથિઓ, આદરણીય આચાર્યશ્રી અને શિક્ષકગણ અને તથા મારા ભાઈઓ અને બહેનો, આપ સૌને મારી શુભ સવાર। આજે આપણી શાળામાં શિક્ષક શ્રી નંદાણીયા સર, શેષાદ્રી સર અને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। હું તમારી સાથે મારા પ્રિય શિક્ષક પ્રદ્યુમન સર વિશે મારી લાગણીઓ અને અનુભવ વ્યક્ત કરવા માંગુ છું। તો આપ સૌ શાંતિથી સાંભળશો। રોશની બનીને આવ્યા છે અમારા જીવનમાં એવા ગુરુને હું પ્રણામ કરું છું। गुरुजी आपने तन मन धन से हम पर उपकार किया है, देकर ज्ञान का प्रकाश हमारे जीवन को अंधकार से दूर किया है। ધોરણ 9 નો અંગ્રેજીનો પહેલો લેક્ચર મને ખૂબ જ સરસ યાદ છે। ત્યારે તેમાં મને બહુ શીખવા મળ્યું અને મજા પણ આવી હતી। તે લેક્ચર પ્રદ્યુમન સરનો હતો, જેમણે અંગ્રેજી જેવા નિરસ અને મુશ્કેલ વિષયને ખૂબ જ રસપ્રદ અને સરળ બનાવ્યો છે। ધોરણ 10 માં પ્રવેશ મેળવ્યો હતો ત્યારે મેં શરૂઆતમાં મેં રમતગમત ક્ષેત્રે ભાગ લેવાની શરૂઆત કરી હતી। પ્રદ્યુમન સરને ખોખો, કબડ્ડી, વોલીબોલ, વ્યક્તિગત રમત વગેરે રમતનો અનુભવ હતો। ત્યારે મારે દોડમાં તાલુકા કક્ષાએ જવાનું હતું, પણ મારે નહોતું જવું, કારણ કે મને એવું હતું કે મારા કરતાં બીજા ખેલાડીના વધુ દોડતા હશે, મારાથી નહીં થાય। પરંતુ પ્રદ્યુમન સરે મને એમ કીધું કે દીકરી એક વખત પ્રયત્ન તો કરવો જ જોઈએ। આવી પ્રેરણાથી પ્રેરાઈને મારો રમતગમત ક્ષેત્રે ઉત્સાહ વધ્યો હતો। તેથી આવી અનેક પ્રેરણાઓથી તેઓ મારા અતિ પ્રિય શિક્ષક બની ગયા। તમે અમારી શાળાના એક કલ્પવૃક્ષ છે જે દરેક को सुनने का साहस देने के लिए धन्यवाद। खूब सरस बेन। हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों रंग चाहिए एक रंगोली बनाने के लिए, पर एक सच्चा शिक्षक ही काफी है हमारी जिंदगी बनाने के लिए। तो હું પંકજ સાહેબને વિનંતી કરીશ કે તે પોતાનો પ્રતિભાવ આપે। ગુડ મોર્નિંગ। અહીંયા ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી, ગામના અગ્રણી એવા બાબુભાઈ અને ગામના પ્રથમ નાગરિક એવા આપણા ગામના સરપંચ શ્રી જાદવભાઈનું અને નકુમ સાહેબ, આપણા માનવંતા મહેમાનનું હાર્દિક સ્વાગત કરું છું। આજરોજ વિદાય સમારંભ
વિદાય સમારંભ તો ન કહેવાય પણ શુભેચ્છા સમારોહ. એવું કંઈ નથી કે વિદાય આપી દીધી એટલે પછી ભૂલી જવાનું. અહીંયા આપણે શાળાના શિક્ષક શ્રી પ્રદ્યુમનભાઈની બદલી થતા આમ તો દુઃખે થાય અને થોડીક ખુશી પણ છે કે ભાઈ પોતાના પરિવાર સાથે છે એ નજીકમાં રહેશે હવે. કારણ કે આપણે ઘણીવાર એવું જોતા હોઈએ કે ભાઈ પશુ પક્ષીઓ છે તો એને પણ ગમે ત્યાં જાય બરોબર, છેલ્લે ક્યાં જાય તો કે પોતાના માળામાં જ આવે, પોતાના પરિવાર પાસે જ આવે. એટલે આપણે તો માણસ છીએ તો એનું પણ એક આપણે ખુશી થાય છે કે પ્રદ્યુમનભાઈ પોતાના પરિવારની નજીક રહેશે. અને વધારે તો આમ પ્રદ્યુમનભાઈ બધીને ખબર જ છે કે ભાઈ ગમે ત્યારે પણ ગમે તે કામ હોય એ આગળ જ હોય બરાબર. એ ભાઈ રમત ગમત ક્ષેત્ર હોય કે ગમે એ હોય. હમણાં જ આપણે બેસ્ટ શાળા માટે છે એ નોમિનેશન કર્યું હતું ત્યારે અમે જોયું હતું અને મેં નિરીક્ષણ કર્યું ઘણું. સાહેબ એ બેઠા સાહેબની ખબર છે, સાહેબ કે થઈ જશે પ્રદ્યુમનભાઈ કે થઈ જ જાય છે કે આપણે કરી નાખીએ એમ. અને કેવડું હતી અને શ્રેષ્ઠ શાળાની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર આપણે સિલેક્ટ થયેલી શાળા બરાબર. અને પહેલો નંબર છે એ આવેલો છે. એટલે ખરેખર પ્રદ્યુમનભાઈ જે મહેનત કરી અહીંયા જે બીજા કાંઈ વૃક્ષનું જતન હોય કે પ્રકૃતિનું કાંઈ હોય તો પણ એમાં એ આગળ પડતા. રમત ગમત ક્ષેત્રે જોવા જઈએ તો એમાં પણ આગળ પડતા. અને વિદ્યાર્થીઓની પાછળ એને ખૂબ દોટ મૂકી મેં જોયેલું છે બરાબર. એટલે પ્રદ્યુમનભાઈને ખૂબ ખૂબ અભિનંદન જે આપણા માટે મહેનત કરેલી છે. આમ પ્રદ્યુમનભાઈ સાથે ભલે અમે એક શિક્ષક મિત્ર હોય પણ એક ભાઈ જેવો સંબંધ થઈ ગયો બરાબર. હવે ઘણી વાર ટિફિન લાગે તો ટિફિનની અંદર એમ થાય કે ઘરે નથી જમવું, કાં તો કે સ્કૂલે જઈને જમવું. અમે ઘરેથી ટિફિન લઈને નીકળીએ પણ જમવા અહીંયા બેઠીએ. બધા અમારે કંઈ શાળાનું કામ હોય કે કાંઈ એવું કામ આવી ગયું હોય તો ટિફિન ઘરેથી જમીન નથી આવતા, ડાયરેક્ટ સીધા અહીંયા લઈને આવે. કારણ કે એવો એક મિત્ર ભાવ છે એ થઈ ગયેલો વધારે એટલા માટે. બીજું તેની સાથે આપણે સેજલબેન છે જ્ઞાન સહાયક તરીકે આપણે અહીંયા નિયુક્ત થયેલા હતા. એને પણ આપણે આજે પ્રદ્યુમનભાઈની સાથે સાથે છે એને પણ આપણે શુભેચ્છા સમારોહ બરાબર વિદાય નથી કહેતા. એ પણ આગળ જતા છે પોતે કાયમી શિક્ષક તરીકે છે નોકરી લાગી જાય અને આપણી શાળાની અંદર ગમે ત્યારે ભવિષ્યમાં જગ્યા ખાલી થાય નહીં આવે એવી બેનને શુભેચ્છા પાઠવીએ છીએ. સેજલબેન છે એ પણ આપણે જોયેલું છે કે અમે ગમે તે કામ હોય એને કહો ને એટલે એ ત્યાંથી જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી હટે નહીં. એ ભાઈ લેક્ચર હોય કે ગમે તે કામ હોય એ ત્યાંથી હટે નહીં. આપણે એમ કેવું પડે બેન હવે અમારો વારો આવવા દીધો હવે બરાબર. એટલે ભવિષ્યની અંદર આવા સારા શિક્ષકો છે એ આપણી શાળાની અંદર આવે એવું આપણે ઈચ્છીએ. વધારે કંઈ નહીં કહેતા. ધોરણ 10 અને 12નો પણ આપણે વિદાય સમારંભ છે એ યોજેલો છે. તો પરીક્ષાની અંદર છે એ ખાસ ધ્યાન રાખવું છે કે ભાઈ કોઈ પણ જાતની ગેરરીતિ ન થાય એની ખાસ કાળજી રાખજો. કારણ કે ઘણીવાર આપણે નાની મોટી ભૂલ કરી નાખીએ તો આપણને ખબર ન હોય અને એના કારણે છે એ આપણને પણ એનું નુકસાન ભોગવવું પડે અને જેનો વાંક નથી એને પણ આપણે નુકસાન છે એ ભોગવવું પડે છે. એટલે એવું ન થાય પરીક્ષાની અંદર એની ખાસ કાળજી રાખજો. અને બધા જ વિદ્યાર્થીઓને છે એ શાળા વતી છે એ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. વધારે આગળ કંઈ નહીં કહેતા અહીંયા વિરામ આપું. ધન્યવાદ
સાહેબ, વિદાય હંમેશા કષ્ટદાયક જ હોય છે, પછી એ ઘરના આંગણામાંથી હોય કે શાળાના પટાંગણમાંથી. આવું જ વિદાય ગીત લઈને આવશે ધોરણ 11 ની બહેનો, જેના શબ્દો છે લીલી લીમડી નિશાની. લીમડીની સાયા એવી શિક્ષકોની માયા માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. જેવા પતંજલિના યોગ એવા સજતી સરના પ્રયોગ છોડવા પડશે, વિદાય લેવી પડશે. લીલી લીમડીની સાયા એવી સજતી સરની માયા માયા છોડવી પડશે, વિદાય લેવી પડશે. લીલી લીમડીની સાયા એવી क्या बताऊं खूबियाँ आपकी विदाई पर, महक तथा दिन आपके मुस्कुराने पर. जहाँ भी रहो कामयाबी की मिसाल बनो, लेकिन अधूरा लगेगा हमें आपके जाने पर. હવે ધોરણ 10 ના વિદ્યાર્થી બામણિયા જયદીપભાઈ પોતાનો અનુભવ રજૂ કરશે. અહીં ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી તેમજ ગામજનોને મારા આવી રીતે હું મારા અનુભવ રજૂ કરું છું. થેન્ક યુ. थैंक यू भाई. विदाई की घड़ी है आई, सबकी आंखों में आंसू है लाई. आपकी पूरी हो हर अभिलाषा, दुआएं सबकी जुबान पर है आई. તો આજના સુપ્રસંગે પોતાનો પ્રતિભાવ લઈને આવી રહ્યા છે ધોરણ 9 ની વિદ્યાર્થીની બારૈયા પ્રિયંકા. નમસ્કાર. તમે અમારી શાળાના એ કલ્પવૃક્ષો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા, તમે અમારી શાળાના એ કલ્પવૃક્ષો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા, તેઓ ખુશ નસીબ હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે. તેઓ ખુશ નસીબ હોય છે જેમને તમારા જેવા ગુરુ મળે છે. આદરણીય આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારા પ્રિય મિત્રો, આપ સૌને મારી શુભ સવાર. આજે આપણા શિક્ષક સેજટી સર તથા પ્રદ્યુમન સરની વિદાય સમારંભ કરવું, તેમના વિશે મારી લાગણીઓ વ્યક્ત કરવા માંગુ છું. પ્રિય મિત્રો, આપણા શિક્ષકનું વિદાય સમારંભનું આયોજન કરવું કેટલા દુઃખની વાત છે. તેમ છતાં આપણે ઉદાસ થવું જોઈએ નહીં. તે આપણા શ્રેષ્ઠ શિક્ષક છે અને હંમેશા અમારા હૃદયમાં પણ રહેશે. માટે ખૂબ જ જવાબદાર અને મદદરૂપ છો અને કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે દરેકને ખૂબ જ મદદ કરો છો. તમારા અસાધારણ ગુણો અન્ય કરતા અલગ બનાવે છે. છેલ્લે હું એટલું જ કહેવા માંગીશ કે ધૂલ છે હમ સભી આ શર્મા બન ગયે, धूल से हम सभी आज शर्मा बन गए, सांड का नूर ले कर कशा बन गए. ऐसे सर को भला कैसे कर दे विदा, जिनकी शिक्षा से हम क्या से क्या बन गए, जिनकी शिक्षा से हम क्या से क्या बन गए. अस्तु. जय हिंद, जय भारत. ધન્યવાદ બેન. આજના વિદાય સમારોહ પર હું ગામના અગ્રણીય શ્રી બાબુભાઈને વિનંતી કરીશ કે તે બે શબ્દો કહે. स्कूल का माध्यमिक शाळाના આજના એક સારા શિક્ષક આ શાળામાંથી વિદાય લે છે અને સાથોસાથ ધોરણ 10 અને 11-12ના વિદ્યાર્થીઓ પણ આજે આ શાળા છોડે છે. એના વિદાય સમારંભ કાર્યક્રમમાં આજના કાર્યક્રમમાં રાજપરા નામ આપ્યું એટલે મને થોડીક વધારે મજા આવી. નકુમ સાહેબ પધાર્યા છે આપણી વચ્ચે. આજ શાળાના આપણા આચાર્ય શ્રી બાબુભાઈ, વિદ્યાર્થી ભાઈઓ, બાળકો અને આ શાળાને કાયમ માટે કાંઈ પણ કામ હોય એટલે કરતો તરત જાદવભાઈને ફોન કરે, જાદવભાઈ આવો. એટલે જાદવભાઈ જોઈ કે આવી જાય અને જે કંઈ કામ હોય જલ્દી જલ્દી ગમે એમ કરીને પૂરું કરાવે. એવા શ્રી શાળાના શિક્ષક ભાઈઓ અને બહેનો, આપ સૌને મારા ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન. आभार. जीवन की राह दिखाई आपने, मंजिल तक पहुंचाया आपने, देकर आपने अनमोल ज्ञान एक सफल इंसान बनाया आपने. આજના કાર્યક્રમને આગળ વધારતા આપણી શાળાના સૌથી ઉત્સાહી શિક્ષક નંદાણીયા સાહેબને વિનંતી કરું છું કે તે પોતાના અનુભવો અહીં રજૂ કરે.
બદલાય છે, કોઈનું સપનું નહીં પણ રાત બદલાય છે, મંજિલ નહીં પણ રાહ બદલાય છે. ત્યારબાદ હું ધોરણ 12ની વિદ્યાર્થીની બાભણિયા શોભનાને વિનંતી કરીશ કે તે પોતાના અનુભવો આપણી સમક્ષ રજૂ કરે. નમસ્કાર. અહીં ઉપસ્થિત આપ સૌનું હું સ્વાગત કરું છું. માનનીય આચાર્યશ્રી, શિક્ષકગણ તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રો, ગ્રામજનો, સરપંચશ્રી, હું તમને મારું ભાવભર્યું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે આજે અમારા માટે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજનો દિવસ આ ખુશી અને દુઃખનો છે. ખુશીનો એટલા માટે કે આજે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે અને દુઃખનો એટલા માટે કે આપણે અત્યાર સુધી એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા. આજે મને દુઃખ થાય છે કે આવી શાળા, મિત્રો અને શિક્ષકોને મારે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે. મિત્રો મિત્રોએ આપણે ખૂબ જ વિદાય હંમેશા વસમી હોય છે. પછી ભલે ને દીકરી સાસરે જતી હોય, એકનો એક પુત્ર કમાવા જતો હોય કે કોઈની ગાંઠ મિત્રતા તૂટતી હોય, પરંતુ જ્યારે તે ગંભીરતા, કરુણતા અને વીરતા સર્જાય ને તે ખરેખર અસહ્ય હોય છે. અંત નથી, આરંભ છે વિદાય. અંત નથી, આરંભ છે વિદાય. ગીત નથી, ગઝલ છે વિદાય. ગીત નથી, ગઝલ છે વિદાય. દુઃખ નથી, રસમ છે વિદાય. દુઃખ નથી, રસમ છે વિદાય. ફરી મળીશું કોઈ માર્ગના છેડે, પાંદડા ભલે થઈશું, આ તો અંગત છે વિદાય. સુજયજી. धन्यवाद बेन. मुश्किलों है पर निभाना है, हमें छोड़कर तुम्हें जाना है, हम भी रोक नहीं पाएंगे तुम्हें जिंदगी में कुछ करके दिखाना है. હવે વિદાય ગીત લઈને આવશે ધોરણ 11 ની વિદ્યાર્થીની વચ્ચેના શબ્દો છે સુના है आंगन. सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन. तुम छोड़ के जाओगे, हम सबको रुलाओगे, यादों के मीठे पल हरदम याद आएंगे. प्यारी गुरुवाणी है, बड़ी ही सुहानी है, आज है विदाई गुरुवर, आंसू की रवानी है. सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन. खूब सरस. कैसे बताऊं, क्या बताऊं, मन गुमसुम सा हो गया है, कैसे वो लम्हे बिखर गए, कुछ पता ही नहीं चला. આગળ હું પરમાર ધર્મેશને વિનંતી કરીશ કે તે પોતાનો પ્રતિભાવ આપે. નમસ્કાર. અત્રે ઉપસ્થિત માનનીય પ્રિન્સિપલ સર, મહેમાન શ્રી નકુમ સાહેબ, સરપંચ શ્રી जादवभाई एवं शिक्षकगण एवं स्टूडेंट, आप सभी को मेरी तरफ से सुप्रभात. आज का यह दिन बेहद खास और भावनाओं से भरा हुआ है. यह दिन उस सीनियर्स को समर्पित है जिन्होंने इस विद्यालय को 4 दीवारों का ढांचा नहीं बल्कि प्रेरणादायक सफर बना दिया है. सीनियर्स, आप सभी ने हमें सिर्फ पढ़ाई ही नहीं बल्कि जीवन के कई महत्वपूर्ण सबक सिखाए. आपके नेतृत्व, सहयोग और मार्गदर्शन ने हमें सिखाया कि मुश्किलें चाहे जितनी भी हो, उन्हें धैर्य और मेहनत से पार किया जा सकता है. धन्यवाद भाई. आपका साथ धूप में छाव है, आपका साथ समंदर में नाव है, आपका साथ अंधकार में प्रकाश है. कर रहे आज आपको विदा पर दिल में आपका ही नाम है. આપણા સૌના પ્રિય ટીચર એવા સેજલ મેડમને વિનંતી છે કે તે પોતાનો અનુભવ અહીં રજૂ કરે. આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નકુમ સાહેબ, સરપંચશ્રી તથા બાબુભાઈ અને અહીંયા જગ્યા પ્રિન્સિપાલ છે અને શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓનો નમસ્કાર કરું છું. આજે આપણે ખબર જ છે કે કઈ કાર્યક્રમ છે, વિદાયનો કાર્યક્રમ છે.
દુઃખની વાત તો એ છે કે મારી વિદાય તો મને તો ઘણું બધું છે, કદાચ તમારા શિક્ષક આવી જશે, પણ જે મેઇન ખોટ જે છે એ આપણા પ્રદ્યુમન સાહેબના જેવાથી છે કે એવા શિક્ષકને મેં મારા અત્યાર સુધી તો હું ભણી જ છું, હવે હું નોકરી કરું છું, અત્યાર સુધી મેં નહોતા જોઈએ. સાહેબ તાલાડાથી આવે અને તોય અહીંયા આવી એટલું અપડાઉન બાઇકમાં કરે અને તમે જોવો ને એનો ચહેરો તો ખીલેલો જોઈએ. અને આમ જાતા હોય ને એટલે એ દોડ દીકરા તારે આ કામ કરવાનું છે, દીકરા તે ઓલું ખેલનું આ કરી લીધું. એટલે એનો ક્યારે એનો કોઈ આમ સ્ટ્રેસવાળો ચહેરો જોયો નથી. અને આજે જ્યારે બેને કીધું કે પ્રદ્યુમન સાહેબ 2 શબ્દો કે ત્યારે સાહેબનો જે ચહેરો જોયો અને પહેલી વાર એટલા 2 વર્ષમાં જોયું કે સાહેબને ગળે શબ્દો હતા બોલી નહોતા શકતા. તો એ એક સાહેબની એક લાગણી છે અહીંયા, અને તમે ખરેખર લકી છો કે આવા સાહેબ મળ્યા છે. એટલું ઇંગ્લિશની સાથે આવું બધી પ્રવૃત્તિ કરાવવાની. અને કીધું એમ કે જે શ્રેષ્ઠ શાળા જે છે એનો પણ મહત્ત્વનો ફાળો જે છે એ પ્રદ્યુમન સાહેબના ફાળે જાય છે. અને મને સાહેબ પણ ઘણી પ્રેરણા મળી છે. તમારા તો ગુરુ છીએ જ, પણ મારા પણ ગુરુ કહી શકું કે સાહેબ પાસેથી મને પણ કંઈક શીખવા મળ્યું છે. અને સાહેબ એને આવી જે કારકિર્દીમાં જે ઘણું બધું કામ કર્યું છે હોનેસ્ટથી, અને એ આગળ જ્યાં જાય ત્યાં પણ કરે એવી શુભેચ્છા પાઠવું છું. અને રહી મારી વાત તો 2 વર્ષ અંતે જ્યારે હું અહીંયા જોઈન થઈ ત્યારે ક્લાસ 2 પ્રિન્સિપલ હતા એવું મેં થોડુંક ડર હતો મારામાં. અને જ્યારે ભાટુ સાહેબને મેં જોયા કે એ કંઈક ને આ શાળા માટે કંઈક ને કંઈક નવું કરાવે, ઇનોવેટિવ કરાવવાનું, બાળકોને પ્રેરવા અને ઇતર પ્રવૃત્તિ કરાવવાની, ભણવાની સાથે સાથે કઈ રીતના આયોજન કરાવવું, કઈ રીતે રસમય બનાવવું, એવું અમે સ્ટાફ રૂમમાં જ્યારે સાહેબ બોલતા ને ત્યારે મને એવું થતું કે સાહેબમાં ઘણું બધું છે કે જે લેવા જેવું છે. અને મારો સમય ઓછો હતો કે મેં સાહેબ પાસેથી એટલું લઈ ના શકી, પણ સાહેબના ઘણા કાર્યો જે છે એને કીધેલા છે, હું મારી જ્યાં જાય ને ત્યારે હું ચોક્કસ એનું પાલન કરીશ કે આવું બધું કરવા જેવું છે. ઘણું એણે કીધું કે ક્લાસરૂમને આવી રીતના કરો તમે, તો ક્લાસરૂમ જે છે એ એકબીજા ને કંઈક ને કંઈક શીખવા મળે. અને દરેક પ્રવૃત્તિમાં અત્યારે જે કાર્યક્રમમાં આપણે ઇનામ મળે છે, જે નંબર આવે છે એ પણ સાહેબ શ્રીના ભાળે જાય છે કે સાહેબે જો એટલો બધો સપોર્ટ ના મળ્યો હોત તો અત્યારે આ જે ફૂલકા ગામથી દીકરીઓ બહાર કંઈક કામ ના જોયું હોત, અને અત્યારે ક્યાં સુધી રમવા જાય છે. એટલે સાહેબનો, અને અમિત સાહેબ જે અત્યારે હાજર નથી, પણ સાહેબ જે છે એનું જે હું જોઉં તો દોડાદોડી કરતા હોય સાહેબને, કાર્ય કંઈ આવે એટલે એ આમ પોતે એમ કે મારા ઉપર છે, જેમ ઘરની જવાબદારી કેમ હોય એ રીતના કરતા હોય. અને હું અત્યારે સ્ટાફ રૂમમાં કંઈ પણ કાર્ય મને સોંપે ને એટલે મને ખબર ના પડે એટલે સમજાવે, બેન આમ કરવાનું છે, બેન આમ કર, બેન આવું થાય ને ત્યારે આવું કરવાનું, બેન આમ કરવાનું. એટલે મને એવું થતું કે નહીં, ઘણું બધું અહીંયા શીખવા મળ્યું છે. મારે તો હજી શરૂઆત છે પેલું. અને રહી બાળકોની વાત, તો આ તો 9મા ધોરણની જે અત્યારે 10મામાં આવ્યા છે એ મારી જે જિંદગીમાં મેં કારકિર્દીની શરૂઆત કરી એટલે ફર્સ્ટ બેચ છે, એટલે એ તો ક્યારે ભૂલાશે નહીં. એટલે જ્યારે પણ મને કહે છે કે તમે જ્યારે શરૂઆત કરી કઈ બેચ હતી, તો મને તમે ચોક્કસ યાદ રહેવાના છે કે અહીંયાથી મેં શરૂઆત કરી હતી. અને હજી પણ તમે આગળ 11-12માં ભણો, અને જે સ્કોલર વિદ્યાર્થીઓ છે એ આગળ સાયન્સ કરે, આગળ ભણવા જાય, અને એવી શુભેચ્છા પાઠવું છું. સાહેબે કીધું એમ કે કર્મ કરો અને પ્રામાણિકતાથી કર્મ કરો. પરીક્ષાનું રિઝલ્ટ જે આવે તમારી મહેનત પ્રમાણે આવશે, જો તમારી મહેનત પ્રમાણે ના આવે તો નિરાશ થવાની જરૂર નથી. બી પોઝિટિવ. ક્યારેક કંઈક બીજું લખ્યું હશે, એટલે જે ક્ષેત્રમાં દરેકનો પહેલો નંબર આવી શકતો નથી, પણ તમારે જે તમારી છે અંદર ખૂબી છે એને ઓળખો અને એ પ્રમાણે જે છે એ ક્ષેત્રમાં આગળ વધો, એવી બધાને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે અહીંના જે મારા શિક્ષણ ક્ષેત્રમાં મેં 100% આપવાની ટ્રાય કરી છે, છતાં પણ જે કંઈ અચૂકતા રહી ગઈ હોય તો હું સૌનો દિલથી માફી માગું છું. અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. શિક્ષક મીણબત્તી જેવા હોય છે જે ખુદને બાળીને વિદ્યાર્થીના જીવનમાં રોશની કરે છે. થેન્ક યુ મેમ. क्लासरूम के दिन थे बड़े कमाल, बिना पढ़े भी दिखाते थे हम अपना कमाल. टीचर के सवालों से वो बचने की अदा, आपको कौन करेगा वो ड्रामे सदा. હવે આવા જ કંઈક પોતાનો અનુભવ રજૂ કરશે ધોરણ 10 ની બહેન વાજા રવિના.
कभी जुदाई के आंसू तो कभी खुशियों के फूल खिल जाते हैं। जिंदगी के सफर में कहीं बिछड़ना तो कहीं नए राहगीर मिल जाते हैं। गुड मॉर्निंग। અત્રે ઉપસ્થિત આદરણીય આચાર્ય શ્રી, વંદનીય ગુરુજનો, માનનીય મહેમાન શ્રી તેમજ વહાલા વિદ્યાર્થી મિત્રો, હું વાજા રવિના આજના વિદાય કાર્યક્રમમાં મારા અનુભવો કહેવા માંગુ છું, એટલે આપ સૌ શાંતિથી સાંભળો। આપણે જાણીએ છીએ કે આજે ધોરણ 10 અને ધોરણ 12 માના વિદ્યાર્થીઓની સાથે આપણા વહાલા શિક્ષક શ્રી નંદાણીયા સાહેબ અને સેજલ મેડમની પણ વિદાય એ દુઃખદની વાત છે। વિદાય શબ્દ સાથે હંમેશા દુઃખદની જ લાગણી ઉદ્ભવે છે, પણ મને ખુશી છે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય માટે કદમ ઉઠાવી રહ્યા છે। આ શાળામાં તમારા સૌ કોઈ સાથે મેં મારા 2 વર્ષ વિતાવી દીધા છે અને એની યાદો મારા જીવનમાં હંમેશા અમૂલ્ય બનીને રહેશે। ये सच है कि लक्ष्य का ताला मेहनत खोलती है, ये सच है कि लक्ष्य का ताला मेहनत खोलती है, पर शिक्षक के बिना मेहनत भी कहाँ असर करती है। बुलंदियों को छू सकते हैं, बुलंदियों को छू सकते हैं, पर उन पर चढ़ना कैसे है ये तो शिक्षक ही बताते हैं। આજે હું આપણી શાળાના સૌથી ઉત્સાહી શિક્ષક જે આપણી સ્કૂલમાંથી વિદાય લઈ રહ્યા છે, પણ તેઓ હંમેશા આપણા દિલમાં રહેશે, એમના વિશે મારા અનુભવો કહેવા માંગુ છું। દીકરા, તું ટ્રાય તો કર, તૂટેલ ભાંગેલ જેવું આવડે તેવું કંઈક શીખવા મળશે, એવું પોઝિટિવ વિચાર રાખનાર પ્રદ્યુમન સરનો એ ઉત્સાહ મને દીકરા શબ્દ હવે પછી નહીં સાંભળવા મળે એ આપણા માટે દુઃખદની વાત છે, પણ મને ખુશી છે કે એ આપણા તેમને ગમતી જગ્યાએ તેમની બદલી થઈ। તેમના વિશે હું જે પણ કહીશ તે ઓછું થશે। આમ તો તેમનો વિષય અંગ્રેજી છે, પણ રુચિ બધાયમાં, તે પછી ગુજરાતી હોય, કોઈ કાર્યક્રમ હોય કે પછી રમત ગમત, હંમેશા પોઝિટિવ વિચારવું, કોઈને કોઈ રસ્તો કાઢવો, બાળકોમાં એક હિંમત પૂરી પાડવી, નવો અનુભવ મેળવવા પ્રયત્નશીલ રહેવું, એ તમામ ગુણો સરના મને ખૂબ જ ગમે છે। આપણી શાળા રમત ગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરે છે અને તેનો શ્રેય કોઈને જાતો હોય ને તો તે પ્રદ્યુમન સરને જાય છે। તે વિદ્યાર્થીઓને કંઈક સારું કરવા માટે હંમેશા પ્રેરિત કરે છે। આપણી શાળામાં વિદ્યાર્થી કરતાં વધારે ઉત્સાહ સાહેબમાં જોવા મળે છે અને તેનો મને અનુભવ છે। હંમેશા અમને માર્ગદર્શન પૂરું પાડવા, હિંમત આપવા, નવું શીખવવા માટે હંમેશા સમય આપવા માટે હું સરનો આભાર માનું છું। થેન્ક યુ સર। विदाई की घड़ी है आई, सबकी आंखों में आंसू है लाई, आपकी पूरी हो अभिलाषा, दुआएं सबके जुबान पर आई। સેજલ ટીચર, શું કહું, એમના વિશે તો શબ્દ જ નથી મારી પાસે। તેમનો વિષય વિજ્ઞાન, તેઓ વિજ્ઞાન ખૂબ જ સારી રીતે અને અમે સમજી શકીએ એ રીતે ભણાવે છે। તે અમને વિજ્ઞાનમાં પ્રયોગ કરી અને પછી સમજાવતા, સૌથી વધુ અમે ગ્રહણ કરી શકીએ એવી રીતે તેઓ હંમેશા ટ્રાય કરે છે। જ્યારે પણ કામ હોય ત્યારે તે પોતાનો અમૂલ્ય અને ફ્રી ટાઈમ અમને આપવા માટે થેન્ક યુ ટીચર। સેજલ ટીચરની ભણવાની રીત મને ખૂબ જ ગમે છે, કારણ કે અમને સરળતાથી તે યાદ રહી જાય છે। સો થેન્ક યુ ટીચર, તમે સૌ અમને હંમેશા યાદ રહેજો। મને અહીં બોલવાનો મોકો આપવા માટે આપ સૌનો આભાર માનું છું। અસ્તુ। ખૂબ સરસ બેન। હું નકુમ સાહેબને વિનંતી કરીશ કે પ્રતિભાના 2 શબ્દ બોલે। થાકી ગયા ને? વાતાવરણ એવું થઈ ગયું ને આમ ગંભીર, આમ એમ લાગે કે અમે એકાદ દિને એટેક ન આવી જાય। હળવાશની વાતો છે, કાંઈ વાંધો નહીં। વિદાય એવું કઈ હોય નહીં, બધા અહીંયા જ છે, કોઈ ક્યાંય જવાના નથી। આ તો એક પ્રક્રિયાનો ભાગ છે સરકાર, એટલે એવું વાતાવરણ થઈ જાય, પણ કાંઈ વાંધો નહીં। આજના આ ધોરણ 10-12 વિદાય સમારંભ તથા શિક્ષકોના વિદાયમાં ઉપસ્થિત ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, વડીલ અને આદરણીય એવા બાબુભાઈ, શાળાના વાઇબ્રન્ટ આચાર્ય, સતત છે એક્ટિવ જ હોય મારા મિત્ર એવા પાટુ સાહેબ, સ્ટાફગણ તથા આપ સર્વે કે જેના વગર આ શાળા નકામી છે। સૌ પણ નસીબદાર છે કે આપણે એક સારી શાળા મેળવી। આ શાળામાં આપણે ગમે ત્યારે જરૂર પડે તેવા આપણા વડીલ ગમે ત્યારે હાજરી આપે, કારણ કે એ પણ જરૂરી છે। શિક્ષકો આજે 99% છે ને એ પ્રેસમાં કામ કરતા હોય, પણ ગામમાંથી એકાદ 2 આગેવાન આમ આવીને એમ કહે કે તમે તારે કામ કરો, તમારે કાંઈ પણ પ્રશ્ન હોય તમે વિભા, એટલે એનો અનેક આનંદ એનો ઉત્સાહ દર ગણો થઈ જાય। એટલે એમાં વાઇબ્રન્ટ આ શિક્ષકો છે એ કામ કરે છે, તેની પાછળ પણ ગામના આગેવાનો અને સરપંચની ટીમે કામ કરતી, એટલે આપણે એવા નસીબદાર છીએ। બીજું નસીબદાર આપણે એટલા માટે છીએ કે આપણી જિલ્લાની શાળાઓમાં 10 શાળાઓમાં વર્ગ 2 અધિકારી છે ને આપણને ક્લાસ 2 અધિકારી આપણા આચાર્ય મળ્યા, દરેક શાળા નથી મળ્યા અને પસંદગી પણ નથી, સરકારે મૂક્યા છે।
એટલે આપણી શાળા એ બાબતમાં પણ નસીબદાર છે, કારણ કે તમે સાહેબનું જોયું હશે કે એટલા વ્યસ્ત શેડ્યુલ હોય ને ક્લાસ 2 ના, છતાં પણ એ શાળા બાબતે 24 કલાક એના માઇન્ડમાં છે ને શાળા જ હોય. બરાબર. ફુલકા માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા જ પૂછતી હોય, એટલે આપણે નસીબદાર છીએ. બીજી વસ્તુ, આપણા બે બેન અને સાહેબ છે, પ્રદ્યુમન સાહેબ, અહીંયાથી સ્થળાંતર થાય છે. એમ કહેવાય કે દુનિયાનો છેડો છે ને એ ઘર છે, એટલે દુનિયાના છેડે જાય છે પોતાના ઘરથી વધારે. પણ સરસ મજાની વાત બાપભાઈ કરી છે કે ભાઈ મૃત્યુ, જન્મ આપણે હાથની વાત નથી અને એ મહત્વની નથી. કદાચ બાળક જન્મે ને પછી એની 6 દિવસ સુધી બધું યાદ રહે, અને મૃત્યુ પામે ને પછી પણ એની ક્રિયાને બધું પૂરું થઈ જાય પછી કોઈ યાદ નથી રાખતું. પણ આપણે જેટલા વ્યક્તિઓને યાદ રાખીએ ને એ આ બંનેની વચ્ચેને એના કામને યાદ રાખીએ. યાદ તો પોતાના કામથી, તમે અહીંયાથી બેનને કે પ્રદ્યુમન સાહેબને યાદ કરશો ને તો એને અહીંયા જે વિતાવ્યો છે સમય ને એ સમય દરમિયાન એને જે કામ કર્યું છે ને એને તમે આજે યાદ કરો છો. બરાબર. શિક્ષક પણ આવે છે, જાય છે, અને આ એક પ્રક્રિયાનો ભાગ છે. એ કદાચ એના માટે આ એક સોક્રેટિસ કેમ કે આ તો એક આખી છે ને પ્લેટફોર્મ છે. ઈશ્વરે આપણને અહીંયા નાટક ભજવવા માટે મોકલા છે, એનો રોલ છે, અહીંયાનો રોલ છે. હવે કદાચ એ પોતાનો રોલ છે એ બીજી શાળામાં આપશે, બધામાં એમ અહીંયા બીજા આવશે, એ પોતાનો રોલ આપશે. એટલે પણ એને રોલને ભજવો કેવી રીતના ને એમ સામે તમને લાગુ પડે. વિદ્યાર્થીઓ પણ 327 છે, 12મા ને 52 છે, 10મા ને 91 છે, એનું આજે છે કે હમણાં પૂરું થઈ જાય. બધા વિદ્યાર્થીઓ યાદ નથી રહેતા, સમજી લેજો. વિદ્યાર્થીઓ પણ એવા જ યાદ રહેશે કે એને શાળા માટે કાંઈક એવું કર્યું છે. અમુક સમય હશે, અમુક એવા યાદ આવશે કે જો આ બહાર છે ને એનો ઉપર નકુશો તોડી નાખ્યો ને એ ભાઈ હતો રમેશ, એ પણ યાદ રહ્યો. એટલે આપણે એવું યાદ નથી રાખવાનું. માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા લે છે, માધ્યમિક શિક્ષણ બોર્ડની કોઈ પણ પરીક્ષા કોઈ દિવસ કોઈને નાપાસ કરવા માટે સરકાર લેતી નથી. ધ્યાન રાખજો. નાપાસ થવું નહીં આપણા હાથની વાત છે. આ હું ઊંધું કરું. પાસ થવું નહીં. સરકાર તો પાસ થવું એટલે તો એવડો મોટો ખર્ચો કરે. પાસ કરવાના છે તમને. કોઈ દિવસ કે જાહેર થાય કે આપણે આ 10મામાં નાપાસ કરવા એટલે પણ પાસ જ કરવાના છે. સરકારને તો પરિણામ આપવું જ છે. પણ ક્યાંક ને ક્યાંક આપણી રજૂઆત આખું વર્ષ ગમે એમ કર્યું હોય તો મૂલ્યાંકન પ્રથાથી એ જેવી હોય એને આપણે સ્વીકારવી પડે. 7 પેપર હોય તો 21 કલાકમાં આપણે જેટલું પરફોર્મન્સ 3 દિવસનું હોય ને એવું. પણ દશેરાના દિવસે ઘોડું ન દોડે તો માર્ક્સમાં આવે. માર્ક્સમાં આખું વર્ષ અમુક વિદ્યાર્થીઓ રહ્યા છે, તમે ઓબ્ઝર્વેશન કરજો. અમારો તો ધંધો જ આ છે. આખું વર્ષ વર્ગમાં આંગળી ઊંચી હોય ને પરીક્ષામાં માર્ક્સમાં આવું બને ઘણી વખત. કારણ કે 3 કલાકનું ડે પરફોર્મન્સ હોય. જે તે દિવસનું આપણું પરફોર્મન્સ કેવું છે ને તે દિવસે ઉત્સાહ. આપણે વર્ગમાં જાય ત્યારે એમ જ સમજવાનું કે આપણા વર્ગમાં આજે જ્યાં પણ પરીક્ષા આપવા જાવ ત્યાં આપણાથી કે અભિનવ હોય ડોળાસા કે ગમે તો ડોળાસામાં જેટલા વિદ્યાર્થીઓ છે ને બધા આપણા કરતા ડફોળ છે. આપણા જેવું હોશિયાર આ દુનિયામાં કોઈ નથી, એટલે આપણે પાસ. કોઈ પણ માણસ જો સરસ આવી વસ્તુ છે. તમને દાખલા તરીકે કોઈને આપણે કહી દઈએ કે ભાઈ નદીમાં કોઈ ધક્કો મારી દીધો કે કુવામાં ધક્કો મારી દીધો, માણસ મૃત્યુ શું કામ પડે? નદીમાં પડ્યો એટલે મૃત્યુ પામતો, એને તરતા નથી આવડતો એટલે મૃત્યુ પામે. આપણે એ શીખવાનું છે. તો આપણે કદાચ કોઈ ધક્કો મારી દે કે આપણી માનસિકતા એક આપણે પાસ થઈ જ જવાના છે. કોઈ નપાયા દુનિયામાં ઈશ્વરે જે પણ વ્યક્તિને દુનિયામાં મોકલો ને એ કોઈ ગફોડ કે બોગસ મોકલો જ નથી. એ શ્રેષ્ઠ જ છે. ચિંતક ઋષો એવું કહેતા કે આ દુનિયામાં જન્મેલું દરેક બાળક છે ને એ શ્રેષ્ઠ છે. ઈશ્વરે પ્રકૃતિ માટે જતન કરવા માટે મોકલ્યું. આપણે ને આપણી રીતે બગડી જાય. આપણે આપણો ઠોઠ ને આ હોશિયાર, બધા હોશિયાર છે. હા, ક્યાંક 10મા ધોરણમાં માર્ક્સ ઓછા આવે, પણ બીજા ક્ષેત્રમાં આખા વિશ્વમાં જેટલા ઉદ્યોગપતિઓ છે ને ઉદ્યોગપતિઓ એમાંથી 80% ઉદ્યોગપતિઓ છે ને ભણવામાં હાવ નબળા છે. હાવ નબળા. પણ એ કોઈ જરૂરી નથી. પેલો ક્ષેત્ર બદલાવ બીજા ક્ષેત્રમાં. સાહેબ એટલો મોટો સ્પોર્ટ્સનો કરાવે તો સ્પોર્ટ્સમાં જે પહેલો નંબર આવે તો હોશિયાર જ કે ભલે 10મામાં નાપાસ થયો હોય પણ એ કદાચ ખેલ મહાકુંભમાં રાજ્યમાં કે જિલ્લામાં નંબર લઈ આવે તો એનામાં એ ટેલેન્ટ છે. ઈશ્વરે દરેકને પોતપોતાની અમુક શક્તિઓ આપેલી છે. એવું જરૂરી નથી કે વિજ્ઞાનમાં હોશિયાર હોય એને જ હોશિયાર કહેવાય. એમાં કરવું પડશે. અને છેલ્લી વાત કરી, મારી વાત પૂરી કરું. 10મા ધોરણમાં 91 છે તો આવતા વર્ષે 11મા ધોરણમાં પણ 91 રહે એવી સૌને શુભકામનાઓ. અને 12મા ધોરણ વાળા 52 છે તો 52માંથી કોઈ આવતા વર્ષે રિપીટરનું ફોર્મ ન ભરે
એવી સૌને શુભેચ્છાઓ. ધન્યવાદ સાહેબ. હું ભાટુ સાહેબને વિનંતી કરીશ કે બે શબ્દ કહે. ગુડ મોર્નિંગ. સમય થોડો જાજો થઈ ગયો એટલે મંચસ્થ ગામના પ્રથમ નાગરિક એવા આપણા સરપંચશ્રી, ગામના આગેવાન અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બાપભાઈ, મારા કલીગ અને હર હંમેશ વિદ્યાર્થીઓ માટે દોડતા એવા મારા મિત્ર હકુમ સાહેબ, અમારી શાળાનો સમગ્ર સ્ટાફ અને વાલા મિત્રો, આજે આપણે જે કાર્યક્રમ માટે ભેગા થયા છીએ એ વિદાય સમારોહ છે. વિદાય શબ્દ આપણે સાંભળીએ તો આપણે અઘરો લાગે. હકીકતમાં કોઈ પણ વસ્તુનું નામ છે એનું નાશ છે. એ જ રીતે નામ હોય એનો જ નાશ હોય. પ્રાથમિક શાળા તો આપણે ત્યાં 8 ધોરણ ભણીએ પછી ત્યાંથી આપણે આગળ જવું જ પડે. નાશ નથી એનો, પણ પ્રાથમિકનું પૂરું કરી અને તમે માધ્યમિકની નવી શરૂઆત કરો છો. એટલે વિદાય તમારા જે તે ધોરણની કે છે, આપણી પ્રક્રિયાની નથી. એટલે જેમ દુઃખનો પ્રસંગ છે એમ સુખનો પ્રસંગ પણ છે કે જીવનમાં કંઈક નવી શરૂઆત કરવા માટે જૂનું કંઈક અંત કરવું પડે તો જ નવાની શરૂઆત થાય. કોઈ પણ સફળ વ્યક્તિ લઈ લ્યો આ દુનિયાનો, કોઈ પણ જેને બધી વસ્તુ મળેલી છે, જે કઈ સ્ટ્રગલ નથી કરતો, એ દુનિયામાં કોઈ દી આગળ નથી વધતો. બધી સગવડતા મળે ને માણસ કોઈ દી આગળ ના વધે. જેની વાડીમાં તમે માર્ક કરજો, સારું પાણી હશે ને એના છોકરા આગળ નહીં વધે, કારણ કે એને ખબર છે ખેતીમાં થાય છે, ઉત્પાદન થાય છે, પૈસા મળે, એટલે મહેનત નહીં કરે બધા. પણ જેને કાંઈ છે નહીં, જેને ગુમાવવાનું નથી, આ દુનિયામાં આવ્યા જ આપણે તો આપણે મહેનત કરવાની જ છે. વિદ્યાર્થી અવસ્થામાં જો તમે મહેનત કરશો તો પાછળની જિંદગી આખી શાંતિથી પસાર થશે. અને જો અત્યારે રમવામાં અને બાપાના પૈસે મજા કરશો તો પાછળની આખી જિંદગી મજૂરી કરવી પડશે. નક્કી તમારે કરવાનું છે ક્યાં મજૂરી કરવી, ચોપડીમાં મજૂરી કરવી કે ખેતરમાં મજૂરી કરવી, તમારે નક્કી કરવાનું. સૌ પ્રથમ તો આપણે 10મા 12માના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો તમને બધાને પરીક્ષામાં બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારી એવી પ્રગતિ કરો. એવું જરૂરી નથી ભણવામાં જ પ્રગતિ કરો. આપણે આ જ વર્ષે 4 દીકરીઓ ખોખોમાં રાજ્ય લેવલે ગઈ છે, 1 દીકરી અને દોડમાં અને 1 દીકરી લાંબી કૂદમાં આ વર્ષે રાજ્ય લેવલે જવાના છે. તો એ પણ પ્રગતિ જ કહેવાય. એવું જરૂરી નથી ભણવાથી જ તમે આગળ વધો, પણ જે કામમાં આગળ વધો એ કામમાં 100% તમારું દેવાનો પ્રયત્ન કરો. જેમ સેજલબેને હમણાં કીધું કે મેં 100% આપવાનો પ્રયત્ન કર્યો, તો આપણા લેવલે આપણે આપવા માટે પ્રયત્ન કરો. એ આપણા હાથમાં છે. રિઝલ્ટ એ ઉપરવાળા ઉપર છોડી દો. ઘણીવાર એવું પણ બને કે આપણે સારી એવી મહેનત કર્યા છતાં આપણે રિઝલ્ટ ન મળે તો ત્યારે નિરાશ નહીં થવાનું, કારણ કે ઉપરવાળાએ આપણા માટે કંઈક એના કરતાં પણ સારું વિચાર્યું હોય છે. હવે મારા સ્ટાફના બંને મિત્રોની વાત લઈ તો ખરેખર તો હું ખૂબ નસીબદાર છું કે આવો સારો સ્ટાફ મળ્યો મને. ઘણી જગ્યાએ અમે ભેગા થતા હોય ત્યારે નોર્મલી બધા સ્ટાફની વાત થતી હોય સ્કૂલની. અત્યાર સુધી મેં સ્ટાફ રૂમમાં કે વોટ્સએપમાં પણ એવું જરૂરી નથી કે મૌખિક સૂચના આપી હોય, વોટ્સએપમાં પણ કોઈ પણ કામ કીધું હોય અને ન થયું હોય એવું અત્યાર સુધી બન્યું નથી. કોઈ શિક્ષકને બીજી વાર કેવું પડ્યું નથી. એટલે ખરેખર દરેક શિક્ષકો છે આ સ્કૂલના તે બહુ ખંતથી અને લાગણીથી કામ કરે છે. ગયા વર્ષે જ્યારે મારી નિમણૂક થઈ હતી 2023માં જૂન મહિનામાં, ત્યારે હાર્દિકભાઈ પહેલા એકવાર મને આવીને કીધું કે સાહેબ 10 વાગે અમારે બેને જે વાત કરી હતી કે 10 વાગે 10મા છોકરાને બોલાવવાના. કીધું સાહેબ વહેલા બોલાવા જ ને? તો કે હા, વહેલા બોલાવવા માટે આજ પછી કોઈથી પૂછતા નહીં. કે એ એક એના કામ પ્રત્યેનું ડેડિકેશન બતાવે છે. બાકી 10 વાગે તમને આવીને ભણાવે ત્યારે કે પગાર વધારા નથી મળવાનો, પણ એક બાળકો પ્રત્યેની લાગણી છે કે મારા બાળક છે એ આગળ વધશે.
પ્રદ્યુમન સાહેબ છે તે ગમે એ કામ કયો, શ્રેષ્ઠ શાળામાં આજે આપણે જિલ્લામાં બીજા નંબરે છીએ અને ગ્રામ્ય કક્ષાએ પહેલા નંબરે આવ્યા છે. બરોબર, અમે બનાવતા હતા એના માટે તૈયાર કરતા હતા. શનિવારે હું થાકી ગયો હતો. મેં કીધું હતું કે હવે પહોંચાય એમ છે નહીં, ભેગું નહીં થાય. પ્રદ્યુમન સાહેબ કે નાના સાહેબ થઈ જ જાય ને. અમે 2:30 વાગે છેલ્લે સબમિટ કર્યું. 2:30 વાગ્યા સુધી સમગ્ર સ્ટાફ રોકાણો હતો જયમાં વગર. 3 દિવસ સુધી અમે સતત કામ કર્યું. એટલે ગમે તે કામ હોય તો સ્ટાફે કોઈ દિવસ ના પાડી નથી. બાકી એ ફાઇલ તૈયાર કરવી એ ઘણું મુશ્કેલ કામ હતું. વચ્ચે મને પણ એમ થઈ ગયું કે હવે આમાં રહેવા દે, આમાં પહોંચાય એમ નથી, આપણે અહીંથી પાછા વળી જાય. એટલે હર હંમેશ ગમે તે કામ હોય, પછી રમતોત્સવના કામ હોય, પર્યાવરણનું કામ હોય, કહીએ એટલે સાહેબ હંમેશા હાજર હોય. અને એક સારી વાત એ છે કે હંમેશા હસતા જ હોય. મેં હમણાં કીધું તમે કોઈથી ખીજાવ કે નહીં? આ 2 વર્ષમાં મેં જ એને કોઈથી ખીજાતા નથી જોયા. પછી એના છોકરાઓને ખીજાતા નથી જોયા. એ નાના છે, રમતા હોય, તોફાન કરતા હોય, ગમે કરતા હોય, પણ મેં એને પણ, એ નાના બાળકને પણ કોઈ હરી, હું તો 2-3 વાર એની હારે ગયો, પણ એ પણ એક સારો ગુણ છે કે ક્યારેય ના ગરમ થવું એ અઘરી વાત છે. એક ફૂલની કિંમત છે ભગવાનને ખબર છે. તો તમારી અંદર જે શક્તિ પડેલી છે એ શક્તિને બહાર કાઢો. અહીંયા જે શાળા લેવલે તમને જે પ્લેટફોર્મ મળે છે, પ્લેટફોર્મનો પૂરેપૂરો ઉપયોગ કરો. પછી એ કોઈ પણ પ્રકારની રમતની અંદર હોય તમારી માસ્ટરી, ડ્રોઈંગની અંદર તમારી માસ્ટરી હોય, વક્તૃત્વ સ્પર્ધામાં હોય, એને બહાર કાઢવાનો પ્રયત્ન. સેજલ ટીચર છે તેણે પ્રાર્થના કાર્યક્રમનું બહુ સારું આયોજન કરેલું છે. દિવસો ઉજવવાના, દરેક દિવસ છે એના માટેની માહિતી પોતે લઈ આવ્યા, એની ફાઇલ બનાવે છે, એ આપણે બોર્ડ ઉપર લખે છે. તો દરેક શિક્ષકની અંદર આપણે અહીંયા જોયું છે કે બાળકો માટે હંમેશા તત્પર રહે છે. તો એનો પૂરેપૂરો લાભ તમે તમારા જીવનમાં લ્યો. વધારે હવે નહીં કહેતા. ફરીથી 10મા અને 12માના વિદ્યાર્થીઓનો બેસ્ટ ઓફ લક કે તમે તમારું સરસની પરીક્ષા આપો, સારી કારકિર્દી બનાવો. પ્રદ્યુમન સાહેબને અને સેજલબેનને બેયને પણ ફરીથી કે નવી જગ્યાએ જાઓ કે આનાથી પણ વધારે ઉત્સાહથી કામ કરો એવી ભગવાનને પ્રાર્થના સાથે ધન્યવાદ સાહેબ. ફરી હું આદિશને વિનંતી કરીશ કે કાર્યક્રમને પૂર્ણાહુતિ આપે. ગુડ મોર્નિંગ. આજના આ કાર્યક્રમમાં આપણી શાળામાં આવેલ મહેમાન શ્રી નકુમ સાહેબ, ગામના વડીલ આગેવાન બાબુભાઈ, સરપંચ જાદવભાઈ, રાકેશભાઈ અને સ્ટાફ મિત્રો અને તમામ વિદ્યાર્થીઓને હું આવકારું છું આ કાર્યક્રમમાં. પહેલા 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની થોડીક વાત કરીએ. તમારી વિદાય કહું કે શુભેચ્છા કહું તો 2-3 વાત માત્ર ખાલી મારે તમને કહેવી છે કે આ આગળ જતા તમે તમારા જીવનમાં ઉતારજો. અહીંયા તો અમે ક્યારેક ક્યારેક ચેક કરીએ બેગને, એટલે ઓલા વ્યસનના ઓલા હોય ને એ દરવાજા સુધી હોય, અંદર બેગમાં ન આવે. ભૂલે શું કે આવી ગયું હોય તો સંદીપ સાહેબ જેવાના હાથમાં આવી જાય તો ખ્યાલ આવી જાય કે આ કરાય નહીં. એટલે 12મા વાળાને ખાસ, 10મા વાળા તો પાછા આવશે 11મા ધોરણમાં, તો 12મા વાળાને ખાસ કે વ્યસનથી દૂર રહેજો. મારા મામાને કેન્સર છે અને હું લગભગ 1 વર્ષથી એની પાછળ છું. તમે ઘરે ન જઈ શકો, એને જોવું ને ત્યાં તમને એમ થાય કે આ અઘરું છે. આપણા 3 શિક્ષકે મૂકી દીધી છે. હા, અને આપણા શિક્ષકોએ મૂકી દીધું છે. એટલે તમે હવે 12મા ધોરણ પછી જશો ને તો કોઈ અમારા જેવા કહેવા વાળા નહીં હોય કે ભાઈ આ ન કરાય. અને થોડો 11 થી 5 નો જે પ્રતિબંધ છે ને એ નહીં હોય, મન ફાવે ત્યારે મળી જાય એવું થાય. અને 2-5 ગામમાં નોટો એવી રખડતી હોય કે નથી ખાતા એને ક્યાં નથી થતું, એ નહીં થાય. બરાબર? એટલે તમારે એવા વ્યમમાં ન રહેવું કે ભાઈ એ તો ખાવાનું હોય તો થાય, તો ખાઈ લેવાય. એટલે આ એક હાથ જોડીને વિનંતી સ્ટાફ વતી
કે આ વસ્તુ છે એ જો હોય તો બંધ કરી દેવી અને ન હોય તો દૂર રહેવું. એ પણ એક દેશ સેવા જ છે, બરોબર. અને કોઈ તમારી આજુબાજુમાં હોય, તમારા નાના ભાઈ બહેન હોય, મોટા હોય, એને મુકાવવાનો પ્રયત્ન કરજો. તો પણ તમે આતંકવાદીને ગોળી મારીને એવું જ કામ થયું એમ સમજો તો હાલે. અને તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. બધાએ બહુ સારું કીધું છે તમને. નબળો વિચાર ન આવવો જોઈએ. પરીક્ષામાં 3 કલાક બેસો એટલે પાટ મારું ને પાણી કાઢું એવી તાકાત હોવી જોઈએ, બરોબર. 3 કલાકમાં નબળો વિચાર જ નહીં, પેપર ભરી જ નાખવાનું. ભાઈઓએ તો ફી ભરી છે ભાઈ, 500 રૂપિયા. બેઠા થોડા ત્યાં બેઠા છે, બરોબર. અને બહેનોને સરકાર લાભ આપે છે. તો 3 કલાક સુધી નબળો વિચાર નહીં. અને 10-15 દિવસ હજી વાર છે, અને એ પછીના પરીક્ષાના 10-15 દિવસ, ત્યાં સુધી ખૂબ તૈયારી કરો. લગ્ન પ્રસંગ એવું હોય તો થોડુંક ઓછું રાખો, બરોબર. જવું પડે જરૂરી હોય તો વાંધો નહીં, 1 કલાક કાઢો, એ પણ ઓછું રાખજો. ત્યારબાદ આપણા 2 શિક્ષકો સેજલબેન અને સાહેબ શ્રી બદલી થતા જાય છે. તો સેજલબેનની વાત કરું. આપણા જિલ્લામાં જે શાળાઓમાં ગણિત વિજ્ઞાનના 2 શિક્ષક હોય ને, ત્યાંથી એકાદા શિક્ષકને તો ગાડી ચાલુ જ રાખવાની, કારણ કે ક્યાંક ને ક્યાંક કામ હોય તો મોકલે અને એ જવું પડે વ્યવસ્થાના ભાગરૂપ. તો ક્યારેક ક્યારેક એવું થતું કે સ્કૂલે આવું ભેળું નહીં થાય, પણ સેજલબેનનો સહયોગ સારો હતો. હું કદાચ ન હોય તો પણ એને સારી રીતે બધા વિષયો છે, ગણિત હોય, વિજ્ઞાન હોય, સંસ્કૃત હોય, એમાં સારો એવો સહયોગ કર્યો છે. એ સિવાય આપણે તમને ખ્યાલ છે કે વર્ગખંડ છે ઘટે છે, ઓરડા નથી. વિજ્ઞાનના સાધનો એટલા છે કે એક રૂમ તો આખો ભરાઈ જાય, એમાં જવાય જ નહીં. તો એ બેનોએ પ્રયત્ન એવા કર્યા છે કે બાળકો સુધી પ્રયોગો કરતા થયા છે, એટલે એ પણ સારી બાબત છે. બાળકો હંમેશા ઋણી રહેશે આ બાબતમાં કે ભાઈ પ્રયોગ માટેની જગ્યા નથી તો પણ ક્લાસરૂમમાં જેટલા પણ થાય એટલા પ્રયત્ન કરી અને બાળકોને પ્રયોગ કરતા શીખવા છે અને શરૂઆત કરી છે. તો અમે આગળ પણ ચાલુ રાખીશું. બેનને સારી એવી સ્કૂલ મળે અને ભવિષ્યમાં પાછા એવા સંજોગ ભેગા થાય અને ફરીથી આપણી સ્કૂલમાં આવે એવી ભગવાનને કાયમી તરીકે એવી પ્રાર્થના કરીએ. હવે સાહેબ માટે તો વધારે અઘરું કહેવાય, કારણ કે વચ્ચે એના ઘરવાળાની જે બદલીનો દોર ચાલુ હતો ને ત્યારે એની તૈયારી પણ એવી હતી કે ફૂલકા લઈ લે અને અહીંયા જ રહીએ, પણ એ બદલી કઈ અટકી ગઈ ને પછી રહેવા દીધું કે વાંધો નહીં, હાલો જે હાલો જઈએ. એટલે સાહેબ માટે સ્કૂલ પ્રત્યેની જે લાગણી છે એ તો આપણી કલ્પના બહારની છે. અને 327 નહીં પણ મને ગણતા 328 વિદ્યાર્થી સાહેબને વિદાય આપે છે. અને એક જ લીટીમાં જો સાહેબને કહું તો તું અમારો રામ અને અમે તમારી વાનર સેના. દિલ્હી નજીક છે એટલે શું કહું. સાહેબ કોઈ કાર્યક્રમમાં હોય, રસ્તામાં હોય અને ફોન કરે કે સાહેબ 9 ની બહેનોમાં 2 વોલીબોલમાં ઘટે છે, જરાક જોઈ લેજો ની. એટલે એ વાનર સેના જ કહેવાય. એ તરત જ બેને જોડી દે, હાલો એટલે ઓલા ઝાડવાને થોડું પાણી ઘટે કરી નાખજો ની. એટલે દરેક જગ્યાએ તમે નાના મોટી કોઈ પણ વાત લો એટલે એનામાંથી ઘણું શીખવા મળ્યું છું. હું તો વિદ્યાર્થી જ માનું છું એનો, બરોબર. સાહેબને પણ એવી શુભેચ્છા કે ભવિષ્યમાં સતત ને સતત પોતાનું આ કામ છે એ આગળ ને આગળ વધારતા રહી અને આપણે ગૌરવ લઈ શકીએ. બેસ્ટ શિક્ષકનો એવોર્ડ રાષ્ટ્રપતિ આપતા હોય દિલ્હીમાં અને આપણે અહીંથી વધાવીએ કે ભાઈ અમારા શિક્ષક છે, બરોબર. એવી શુભેચ્છાઓ. સાથે સાથે આપણી પણ જવાબદારી છે કે સાહેબ અને બેન એ પણ ગૌરવ લે કે આપણે રાજ્યમાં જઈએ અને કંઈક સારું પ્રદર્શન કરીએ તો સાહેબ પોતાની સ્કૂલમાં કહે કે આ મારી સ્કૂલના વિદ્યાર્થી છે કે મારી સ્કૂલનો સ્ટાફ છે. એવા આપણા પ્રયત્નો પણ હોવા જોઈએ.
વધારે નહીં કહેતા, સમય ખૂબ વધારે વયો ગયો છે. તો હા, અને એક છેલ્લી વાત, આપણે શ્રેષ્ઠ શાળા માટેનું જે ઓલું 3 દિવસ અમે એમાં સતત કામ કર્યું, અમે નહીં પણ સાહેબે વધારે કર્યું, ભાટુ સાહેબ ને પંકજભાઈ ને. એમાં માર્ક છે ને બધા ગણાય કે તમે કોઈ જિલ્લામાં ગયા, રાજ્યમાં ગયા, બરોબર, એમાં ગણાય. એટલે ઇનોવેશન નું એક આવ્યું ને, તો ભાટુ સાહેબે ધ્યાન દોર્યું કે ભાઈ ઇનોવેશનમાં તમે ભાગ લો ને તો એ માર્ક પણ ગણાય. એટલે સાહેબે તરત અમલમાં લીધું, અને આજે જેનું રિઝલ્ટ આવ્યું કે જિલ્લા કક્ષાએ સાહેબ પ્રથમ આવ્યા છે ઇનોવેશનમાં. હવે ઝોન કક્ષાએ દ્વારકા જશે અને ત્યાં પણ પેલો નંબર જ આવશે, પાકું જ છે. અને ત્યાંથી પછી રાજ્ય કક્ષાએ પાછા ગીર સોમનાથમાં આયોજન છે, તો એમાં પણ પેલો નંબર આવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. દરેક વિદ્યાર્થીઓએ કાર્યક્રમને શાંતિથી સાંભળ્યો, એ બદલ તમારા બધાનો આભાર, અને દરેક મહેમાનશ્રીનો પણ આભાર કે એ આ કાર્યક્રમમાં આજે આવ્યા. હું પ્રદ્યુમન સાહેબને બોલાવી અને બધા સ્ટાફ મિત્રોને બાબાઈ. करने गए आंटी